નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ શેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો, અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 જે બીજા સત્રની અંદર હિન્દી આવે છે તેની અંદર એકમ છે પહેલું, નઈ રાહ। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દો, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન પહેલો છે, નીચે પહેચાનીએ, પઢીએ ઓર લીખીએ। તો અહીંયા પેલું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ હાથીનું ચિત્ર છે, તો તમારે આ જગ્યાએ હાથી લખવાનું છે। બીજું ઘરનું છે તો અહીંયા ઘર, ત્રીજું રથ તો અહીંયા રથ, અહીંયા પતંગ તો અહીંયા પતંગ, આ રીતે તોતા તો અહીંયા તોતા લખવાનું છે, મોર તો અહીંયા મોર। આ રીતે વિદ્યાર્થી મિત્રો ઘોડા, ધનુષ, ક્ષત્રિય, ઋષિ, સીડી, સફેરા, આ રીતે એક પછી એક જે આ ચિત્રો છે તે જોતા જવાના છે, અને તમારે તેની નીચે એના જે શબ્દો છે તે લખતા જવાના। થન, યજ્ઞ, ટમાટર, ડમરું, ઠઠેરા, છાતા, મોટર, પેડ અને પપીતા। વિદ્યાર્થી મિત્રો સરસ રીતે વાંચતા જવાના છે અને પછી તમારે લખતા જવાના છે। સરસ અક્ષરે લખજો, તમને આવડે જ છે। ત્યાર પછી પ્રશ્ન 2 છે, દિશા નિર્દેશ અનુસાર વર્ણ લેખન કીજીએ ઓર પઢીએ। તો અહીંયા જે આ છે ને વિદ્યાર્થી મિત્રો, તો કઈ રીતે લખવું ને એના માટેનું છે। તો કે ભાઈ એમાં ગ કરવો છે તો અહીંયા આ રીતે, પછી અહીંયાથી આ એ રીતે ગ થાય। એટલે અહીંયા તમને જે ગ છે, મ, ન, ત, ટ, ડ આ ખાનાઓમાં તમારે લખવાનું છે ને આને આ ઘૂંટી દેવાના છે। ત્યાર પછી હ, ઢ, ઠ, વ, પ, શ, થ, ય, આ રીતના આ શબ્દો છે તમારે જે ખાના ખાલી છે તેની અંદર અક્ષરો લખવાના છે। ત્યાર પછી આવે છે ર, જ્ઞ, શ, ક્ષ, છ, ઘ, ધ। ત્યાર પછી પ્રશ્ન 3 છે, પહેચાનીએ, પઢીએ ઓર લીખીએ। તો અહીંયા ભાલુ લખવાનું છે, ખરગોશ, ચૂહા, બેલ, બંદર, કૌવા, મછલી, ગમલા, નલ, બકરી, કલમ અને તરાજુ। આ રીતે તમારે આ ચિત્રો જોતા જવાના છે, તેને હિન્દીમાં વાંચતા જવાના છે અને નીચે લખતા જવાના છે। ત્યાર પછી છે કેલા, સેબ, ગાજર, ત્રિશૂલ, ચાંદ, તિતલી, દરજી, ફૂલગોબી, ભીંડી, લૌકી, જહાજ, નાક, હલ અને રેલ। જે નીચે જગ્યા છે તેમાં તમારે તે શબ્દો લખી દેવાના છે। ત્યાર પછી પ્રશ્ન 4 આવે છે, દિશા નિર્દેશ અનુસાર વર્ણ લેખન કીજીએ ઓર પઢીએ। તો ચ, બ, ફ, ક, ફ, ખ આ રીતના જે અક્ષરો છે તે તમારે આ ખાનાઓમાં સામે લખવાના છે અને આ તમારે ઘૂંટવાના છે। ત્યાર પછી દ, જ, ઝ, લ, ભ આ રીતના અક્ષરો છે તે તમારે લખી દેવાના છે। ત્યાર પછી પ્રશ્ન 5, પહેચાનીએ, પઢીએ ઓર લીખીએ। ફરીથી છે વિદ્યાર્થી મિત્રો, અનાર, આમ, ઇમલી, ઈખ, ઉલ્લુ, ઊન, ઋષિ, એડી, એનક, ઓખલી, ઔષધ અને અંડા। ત્યાર પછી દિશા નિર્દેશ અનુસાર વર્ણ લેખન કીજીએ ઓર સમજીએ। અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઓ, ઔ, આ જે છે તે પણ તમારે અહીંયા જે ખાલી જગ્યા છે તેની અંદર અક્ષરો લખી દેવાના છે। ત્યાર પછી પ્રશ્ન 7, નિમ્નલિખિત વર્ણો કા સही उच्चार समझिए। જ્ઞ
તો જ્ઞ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો ગ અને ય, ગ અડધો અને ય એને જ્ઞ કહેવાય. ત્યાર પછી ઋષિનો ઋ તો જે રી એમ થશે. જ્ઞાની અને જ્ઞાની અને ઋષિ અને ઋષિ એ રીતે થશે. લખવામાં જ્ઞાની લખાશે અને ઉચ્ચારમાં જ્ઞાની થશે. ત્યાર પછી પ્રશ્ન 8 છે, निम्नलिखित शब्दों को सही उच्चार के साथ पढ़िए एवं लिखिए. विज्ञान, प्रज्ञा, संज्ञा, ऋचा, ऋतु અને ઋષભ. અહીંયા જે બાજુમાં જગ્યા છે તેમાં તમારે લખી દેવાનું છે. ત્યાર પછી ઇતના જાણીએ તો ગુજરાતી વર્ણ અને હિન્દી વર્ણ. આ બ છે અને આ જ છે. આ મ છે અને આ ભ છે. આ ભ છે અને આ લ છે. અળ છે અને અણ છે. વ છે અને આ ચ છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું આપણે આગળના બીજા નંબરના એકમની અંદર. આવજો.